તો ભરૂચના નેત્રંગમાં પુલ ધોવાઈ ગયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાથકુંડી ગામમાં ખાડી પુલ ધોવાતા લોકો સંકટમાં છે। વૈકલ્પિક માર્ગના અભાવે જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। ખાડી પાર કરવા માટે વીજપોલના સહારે ચાલતું જનજીવન। ગ્રામજનો વીજપોલના સહારે પાર કરે છે જોખમી ખાડી। જો જરા પણ ચૂક થાય તો જાનહાનિ થઈ શકે છે। અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ વ્યવસ્થા નથી કરી। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકોની આ પરિસ્થિતિ તો આપ જુઓ, વૈકલ્પિક રસ્તો જ નથી અને એટલા માટે જીવના જોખમે અહીંયાથી ગામના લોકો પસાર થઈ રહ્યા છે, કારણ કે તેમના પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી। પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ભરૂચમાં આ બ્રિજ ધોવાયો છે અને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ તેમની રજૂઆત હજી સુધી કોઈ સાંભળી નથી અને ત્યાં કોઈ કામગીરી પણ કરવામાં નથી આવી। સંવાદદાતા વાસુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વાસુ, કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે અને કેટલા સમયથી આ ગામના લોકો છે એ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે? જી બિલકુલ દીક્ષિતા, ભરૂચનો અંતરિયાળ વિસ્તાર એટલે નેત્રંગ તાલુકો। આમ તો કુદરતની હારમાળાઓ વચ્ચે આ તાલુકો આવેલો છે। નેત્રંગ તાલુકોનો હાટકુંડી ગામ છે, ત્યાં ખાડીનો પુલ ધોવાઈ જતા 500 લોકો જીવના જોખમે જે છે કે રસ્તો પાર કરી રહ્યા છે। આ રોડની વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસાની અંદર આ માર્ગ ધોવાતો હોય છે। આનો કોઈક નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવતો, કાયમી નિકાલ નથી કરાતો, જેને લઈને આ લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે। આ વર્ષે જે વરસાદ થયો, નેત્રંગમાં 13 ઇંચ ઉપરાંત જે વરસાદ ખાબક્યો હતો, તેમાં પુલ તૂટતા સુરક્ષિત વૈકલ્પિક માર્ગના અભાવે લોકો જે છે તે જીવના જોખમે આ પુલ પરથી અવર જવર કરવા મજબૂર બન્યા છે। 2 વીજ પોલના થાંભલા લગાવ્યા છે અને તેની પરથી ખાડી પાર કરવા માત્ર લોકો માટે લોકો સહારો લઈ રહ્યા છે, ત્યારે વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ સમયે જો કોઈનો પગ લપસે તો ઊંડી ખાડીમાં ખાબકવાનો પણ લોકોમાં ભય ઉભો થયો છે। પુલ ધોવાઈ ગયા બાદ હજી સુધી તંત્રતા જોવા પણ નથી આવ્યું અને સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા પણ લોકોની નહીં કરતા ભારે આક્ષેપો જોવા મળી રહ્યા છે। ત્યારે નવો પુલ વહેલી તકે બનવામાં આવે અને તાત્કાલિક સુરક્ષિત માર્ગની તાતી જરૂરિયાત ઊભી થઈ હોય તેવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દીક્ષિતા, આજે ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે। સાંસદ મનસુખ વસાવા વર્ષોથી છે અને સ્થાનિકમાં પણ હવે સ્થાનિક નેતાગીરી કેન્દ્રમાં એમાં છે, પરંતુ આ જે સમસ્યા છે લોકોની અંતરિયાળ વિસ્તારની જે ઉદ્ભવે છે તેની પર કોઈ પણ તંત્ર ધ્યાન નથી આપતું અને તેને પગલે જે ગરીબ આદિવાસી વિસ્તારના લોકો છે તે ભારે હાલાકી વચ્ચે જીવતા હોય છે। જી બિલકુલ, આભાર વાસુ સમગ્ર વિગત બદલ। ઝી 24 કલાકનો આ અહેવાલ છે અને જો કોઈના સુધી આ અહેવાલ પહોંચ્યો હોય તો આ લોકોની જે દુવિધાઓ છે તેને દૂર કરે